આપણે આગળ વધારીએ પહેલા રંગીલા પોલીસ ચોકી અત્યારે ગજરાજ પહોંચી ગયા છે. હવે જુઓ ધીરે ધીરે વેગ, જે હમણાં આપણે વાત કરી રહ્યા હતા આશુતોષભાઈ, કે ધીરે ધીરે હવે વેગ વધશે, કેમ કે જેમ જેમ નિજ મંદિર નજીક આવી રહ્યું છે, પ્રભુને પણ એવી ઉત્કંઠા છે, ભાવિક ભક્તોને પણ ઉત્કંઠા છે કે હવે ફરી એકવાર પ્રભુને પોતાના એ સિંહાસન પર બેસી અને નિહાળીએ. તો આ એક અપડેટ. આપની વાત પ્લીઝ કન્ટિન્યુ. તો પરમાત્મા કહેવાય છે કે પોતાના મિત્રને મળવા માટે, ભક્ત મિત્રને મળવા માટે દોડ્યા છે. તો કહેવાય છે કે એ 52 પગથિયા ઉતરવા નથી, એ પૂર્વે પોતાની ધોતી પોતાના પગમાં આવતા એ 3-4 ગોઠમડા ખાઈ જાય છે. અને આ બધા જોઈને ભક્તો જે ભગવાનના દ્વારપાલ હતા એમને ખોટું લાગ્યું કે અમે આ શું કરી દીધું, ભગવાનને ખરેખર આ તો મિત્ર છે. અને ત્યાં એમને લઈને આવે છે, એમને પોતાની ગોદમાં. આમ તો એ સમયે જે દ્રશ્ય છે ને ભગવાને ભેટે છે, એ કરુણ એવી રસ ઉત્પન્ન થાય છે કે આ ભાવ અશ્રુ લાવી દે. એટલે ભગવાન છતાં પણ એમને તેડીને પોતાના આશ્રમમાં લઈ આવ્યા, પોતાના રૂમમાં કક્ષમાં લઈ આવ્યા, પોતાના આશ્રમમાં બેસાડ્યા. એમની મહારાણીઓને આજ્ઞા કરી છે ગોમતીજીમાંથી જળ ભરી લાવો અને એમના પગ પખાડવા છે. ત્યારે ભગવાને એમના પગ ગોમતીજીના જળથી જાતે પખાડે અને તે સમયે એમના પગમાંથી જે કાંકરા નીકળ્યા છે, વેદના ભગવાનને થઈ રહી છે અને આનંદ જે ઉઠાવી રહ્યા છે સુદામાજી. અને ત્યારબાદ સુદામાજીની સાથે ઘણો